સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં 12 વર્ષની સગીરાની છેડતીની ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે રોષ જગાવ્યો હતો। ટ્યુશનથી પરત ફરી રહેલી સગીરા સાથે મોહમ્મદ અજીઝ નામના શખ્સે કરેલી અડપલાની ઘટના બાદ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો। સ્થિતિની ગંભીરતા જોતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રાત્રે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા અને લોકોએ પોલીસ આવે પહેલા જ આરોપીને જાહેરમાં જ બરાબરનો અધમુઓ કરી નાખ્યો હતો। વિધર્મી યુવક દ્વારા યુવતીની છેડતી કરાતા હિન્દુ સંગઠનો પણ ઘટના સ્થળે આવી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો। પોલીસે મહા મહેનતે ભીડને કાબૂમાં લીધી હતી। આજે સવારે આરોપી સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, ત્યારે પણ લોકોનો આક્રોશ ચરમસીમાએ જોવા મળ્યો હતો। હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયા હતા। લોકોએ આરોપી પર પથ્થરમારો કર્યો હતો। પોલીસ મહા મહેનતે આરોપીને પાછો લઈ ગયા હતા। રોષે ભરાયેલા લોકોએ પોલીસ હાય હાય હર સંઘવી હાય હાયના નારા લગાવ્યા હતા। સાથે આરોપીને પબ્લિકને સોંપવા માટે માંગ કરી હતી।